નમસ્કાર, જીએસટીવીના બજેટ સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે બજેટ જાહેર થયું. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે બજેટ જાહેર કર્યું છે ને મારી સાથે આજે જોડાયેલા છે વર્લ્ડના બેસ્ટ અર્થશાસ્ત્રીઓ. આ એટલા માટે કહેવું પડે છે વર્લ્ડના બેસ્ટ અર્થશાસ્ત્રીઓ કારણ કે પૂર્વ વડાપ્રધાન જે હતા આપણા મનમોહનસિંહ, એમણે પણ કહ્યું હતું કે ઘરની ગૃહિણી છે તે જ વર્લ્ડની બેસ્ટ અર્થશાસ્ત્રી છે કારણ કે ઘરનું બજેટ છે તે પોતે સંભાળતી હોય છે. ત્યારે ઘરનું જે મહિલાઓ માટે જે બજેટ છે તેમાં શું ખાસ રહ્યું છે આ બજેટમાં, તેના વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સૌપ્રથમ જો વાત કરીએ તો હિમાની બક્ષી છે, જેઓ અર્થશાસ્ત્રી છે, સેજલબેન દંડ જેઓ કર્મશીલ સામાજિક કાર્યકર છે, ડોક્ટર મિતાલી વસાવડા છે, ગાયનેક છે, સાથે જ હેતલ અમીન અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સના વેલફેર ફાઉન્ડેશનના ચેરપર્સન છે અને સાથે જ પ્રગતિ આહિર કોંગ્રેસ પ્રવક્તા અને રાજીકા કચેરિયા જેઓ ભાજપના પ્રવક્તા છે. જી, આપ સર્વેનું સ્વાગત છે. સૌપ્રથમ મારો સવાલ આપ સૌને છે એટલે એક એક કરીને આપ જવાબ આપશો. જે આજનું બજેટ મહિલાઓ માટે જે જાહેર કરવામાં આવ્યું અને ગયા વર્ષનું જે બજેટ હતું તેમાં તમને ગયા વર્ષ કરતા આ વર્ષે શું અલગ લાગ્યું, શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું? એક એક કરીને જવાબ આપશો મને. સૌપ્રથમ રાજીકાબેન તમે આપો. યોજનાઓ જે ઇનફેક્ટ હું આપને કહું કે જે બજેટ છે એ ઇન્ક્રેડિબલ છે મહિલાઓ માટે, તો ખાસ કરીને આ મહિલા સ્પેશિયલ છે તો જે પોઈન્ટ્સ છે હું કવર કરવા માંગુ છું. સ્પેસિફિકલી જે મહિલા ઓરિએન્ટેડ છે તો જે ઉજ્જવલા યોજના છે સ્પેશિયલી એ કેટલું સરસ રીતે ઇન્ક્રીઝ થયો છે. જે એમએસએમઈની જે બજેટ્સની વાત છે અથવા જે ઇવન તમે હેલ્થની વાત લો અથવા તમે એજ્યુકેશનની વાત લો, જે 6 વાતો નિર્મલા સીતારમણજીએ સ્પેશિયલી જે ઇનફેક્ટ એને સ્પષ્ટ રીતે 6 ડિવિઝન્સમાં આખું બજેટ બાયફર્કેટ કર્યું છે, બહુ સારી રીતે કર્યું છે. અને હું તો એવું માનું છું કે બધા જ માટે કંઈક છે. ઇનફેક્ટ આપને ખબર છે, આપે પણ બજેટ સાંભળ્યું હશે, ફ્રોમ કાશ્મીર ટુ કન્યાકુમારી બધી જ જગ્યા કઈ કઈ વસ્તુ આપેલી છે. કન્યાકુમારી માટે જે હાઈવે છે એ છે, JNKમાં જે ગેસ કનેક્શન છે મહિલાઓ માટે છે. તો આઈ થિંક અક્રોસ બધા લોકો એ બહુ જ એક સરાહનીય સેલ્યુટ કરવાવાળી બજેટ છે અને આઈ એમ વેરી પ્લીઝ વિથ ઇટ. હિમાણીબેન, તમે અર્થશાસ્ત્રી છો, તમારું શું કહેવું છે ગયા વર્ષનું જે બજેટ ને આ વર્ષનું બજેટ? જો સૌથી પહેલી વાત કરું તો બજેટ આ વખતનું નોન કોન્ટ્રોવર્શિયલ કહેવાય. જે બધા એક્સપેક્ટેશન્સ હતા કે કોઈ કોવિડનો સેસ આવશે કે શું થશે, એટલે એ એમણે સ્પીચમાં એમણે ધ્યાન રાખ્યું કે કોઈ માર્કેટના સેન્ટિમેન્ટ્સને અસર ના થાય. પણ મને નથી લાગતું કે આ બજેટ વધારે પડતું ફિસ્કલ સ્ટિમ્યુલસ લઈને આવ્યું હોય. એનું એક કારણ છે કે જો હું તમને આંકડા આપું તો રિવાઇઝડ એસ્ટિમેટ જે આવ્યા એ પ્રમાણે ગયા વર્ષે સરકારનો કુલ ખર્ચ 34.5 લાખ કરોડ હતો. હવે એ આવતા વર્ષમાં એમણે એને 34.83 લાખ કરોડ કહ્યું છે. જે વધારો થયો છે કેપિટલ એક્સપેન્ડિચરમાં થયો છે, પણ હજુ પૂરેપૂરા આપણે કોવિડમાંથી બહાર આવ્યા નથી. એટલે થોડીક એક વસ્તુ છે. બીજું એક વસ્તુ જે હું અત્યારે કહી દઉં કે જે હેલ્થ ઉપર એમ કહેવામાં આવે છે કે 137% વધારો કરવામાં આવ્યો. તો જ્યારે એનેક્સર 1 એમણે જે સ્પીચમાં કહ્યું અને જો એનેક્સર 1 આપણે વાંચીએ તો એમાં એ માત્ર હેલ્થ મિનિસ્ટ્રીનો ખર્ચો નથી, એમાં એમણે વોટર અને સેનિટેશનને પણ મર્જ કરી નાખ્યું છે. સેનિટેશન જે ગયા વર્ષ સુધી સ્વચ્છ ભારત અભિયાનની અંદર આવતું હતું એ આ વખતે એટલે એમ થઈને ટોટલ થયો છે. એમાંથી 35,000 કરોડ તો માત્ર કોવિડ વેક્સિનનો છે. એટલે મને એક ચિંતા ખાલી એટલી છે કે જે બહુ જ બધી સરસ સ્કીમ એમણે ચોક્કસ અનાઉન્સ કરી છે પણ એ ઓવર 5 યર્સ છે ઓર ઓવર 3 યર્સ છે. તો આ વર્ષે એક મધ્યમ વર્ગની વ્યક્તિના હાથમાં ખરેખર કેટલા નાણાં આવશે એ બાબતે મને થોડી ચિંતા છે. પ્રગતિબેન, તમે વિપક્ષમાં છો, વિપક્ષ કેવી રીતે જોઈ રહ્યું છે આ બજેટને? ચોક્કસપણે પહેલા હું મહિલાની વાત કરીશ બેન, કે મહિલાઓ માટે તમે પૂછ્યું છું ત્યારે કે ગૃહિણી તરીકે એક મહિલા સારી અર્થશાસ્ત્રી હોઈ શકે, પણ સાચા અર્થમાં તમે જુઓ તો એક મહિલા તરીકે જો બજેટ આપવામાં આવે તો મને એક એવી આશા હતી કે કોરોના મહામારીમાં મોંઘવારી બી સખત હતી તો કદાચ રાંધણ ગેસની ભલે 1 લાખ મહિલાઓને રાંધણ ગેસ આપવાનું ઉજ્જવલા યોજના દ્વારા કહ્યું છે, પણ જો એ જ જગ્યાએ નિર્મલા સીતારામજીએ જો એમ કહ્યું હોત કે એ ગેસના ભાવ ઘટાડી અને 400 થી 600 ની વચ્ચે રાખીશું તો મહિલાઓને ઘણી રાહત મળે. બીજા નંબરની વાત છે કે જે અત્યારે સ્કૂલમાં ઘરે છોકરા ઓનલાઈન શિક્ષણ ભણી રહ્યા છે
ત્યારે જો બાળકોને અત્યારે જે ખાનગી અને પ્રાઇવેટ સ્કૂલો છે એમાં પણ જો ગવર્મેન્ટે દખલગીરી કરી અને એ સ્કૂલની ફીસ ઓછી કરી દીધી હોત તો પણ ગૃહિણીને ફાયદો રહેત. સાથે સાથે એના જ ઘરમાં અત્યારે આપણે જોયું કે જેવું બજેટ પતી ગયું તરત જ 5 રૂપિયા ડીઝલમાં અને 2.5 રૂપિયા પેટ્રોલમાં વધી ગયા છે. તો જો એ પેટ્રોલ ડીઝલની પ્રાઇસને પણ જો કંટ્રોલમાં રાખી દીધી હોત અને મધ્યમ વર્ગ અને ગરીબ લોકોનું વિચારી અને આ સરકારે જો બજેટ આપ્યું હોત તો દેશ માટે ઘણું બધું સારું હતું. એ લોકો દર વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વાત કરે છે, તો કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કદાચ મોંઘવારી ઉપર આ સરકારનું ધ્યાન નથી ગયું, એટલે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો માટે કશું જ બજેટમાં આવ્યું નથી. સાવ લોલીપોપ આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે અને ઉદ્યોગપતિઓની વાત કરી છે, એમાં પણ એ લોકોએ લોલીપોપ આપી છે. એ બજેટનું કેટલુંક ઇમ્પ્લિમેન્ટ થશે, લાસ્ટ બજેટનું કેટલું ઇમ્પ્લિમેન્ટ થયું આપણને બધાને ખ્યાલ છે કે કોરોના મહામારીના નામ ઉપર એમને વચ્ચે એમને જ પડતું મૂકી દેવાયું હતું. બધું પ્રાઇવેટાઇઝેશન તરફ જઈ રહ્યું છે. ત્યારે હું એવી આશા રાખતી હતી કે આ સરકાર કંઈક એવા બજેટ લઈને આવે કે જે લોકોના કામમાં આવે. 75 વર્ષ પછી એવું કહ્યું છે કે સિનિયર સિટીઝનને કોઈ ટેક્સ ભરવામાંથી માફી છે, પણ લોકોના ખિસ્સામાં કંઈક પૈસા હશે તો 75 વર્ષ સુધી જીવી શકશે ને. આ સરકારનું એવું છે બેન કે આ સરકાર લોકોને 2 ટાઈમના ખાવાના ફાંફા પાડી દેવા માંગે છે, એટલે આગળનું કશું દેશની જનતા વિચારી જ ના શકે. આ સરકારનું આ બજેટ જે આવ્યું છે એના ઉપર એવું મને લાગી રહ્યું છે. હેતલબેન, આપનું શું કહેવું છે? હું એવું કહીશ કે આ બજેટને આપણે વધાવી લઈએ. ડીપલી જોવા જશો તો આ બજેટ બહુ સારું છે. MSMEમાં જે એમને સ્ટાર્ટઅપ યોજનામાં 1 યર સુધી ટેક્સ મુક્તિ આપી છે, એટલે જે નાના ગૃહ ઉદ્યોગ છે કે સ્ટાર્ટઅપ કરવા માંગે છે મહિલાઓ, તો એમના માટે તો ખૂબ સારું છે. એટલે બજેટને આપણે શાંતિથી ઝીણવટભરીથી જોઈશું તો ખરેખર મહિલાઓ માટે ઉપયોગી છે. એટલે એ રીતે હું કહી શકીશ કે MSME સેક્ટર એવું છે કે જે કરોડરજ્જુ કહેવાય આપણું અર્થશાસ્ત્રનું, અને અત્યારે જે 50% મહિલાઓ આપણી ઇન્ડિયાની છે અને અત્યારે જે આપણે કહેવાય છે કે આત્મનિર્ભર તરફ જઈ રહ્યા છીએ, તો વુમન્સમાં બી એટલી અવેરનેસ આવી છે. એટલે અત્યારે તમે જુઓ તો હું જેટલી વુમન્સ સાથે સંકળાયેલી છું અને એ બધાનું જે સ્ટાર્ટઅપ છે કે જે લોકોનું સ્ટાર્ટઅપ થઈ બી ગયું છે, તો MSME તરફથી અમને જે આશા હતી એ ખરેખર આ બજેટમાં અમને એ થયું છે. પ્લસ ગોલ્ડમાં તો બધાએ બજેટ જોયું જ હશે, એમાં બી ભાવ ઓછો સ્ટેમ્પ ડ્યુટીનું એ કરેલું છે. એટલે હું તો નિર્મલા સીતારમણ મેમને હું થેન્ક યુ કહીશ કે ખરેખર ઝીણવટથી જોઈએ તો આ બજેટ ખૂબ સારું છે. જી, સેજલબેન, આપનું શું કહેવું છે? હિમાનીબેને કહ્યું કે બજેટ બહુ સારું છે, પરંતુ તમે એક સામાજિક કાર્યકર છો. કઈ યોજનાઓ આ વખતે બજેટમાં સ્ત્રીઓ માટે છે, તમે શું કહેશો એને લઈને? આઈ થિંક પહેલા એક એકનોલેજ કરવું જોઈએ જે ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે સિવિલ સોસાયટીનું અને નાગરિકોનું આવી આપત્તિજનક સ્થિતિમાં ખૂબ મોટો ફાળો રહ્યો. અને એ કોવિડની પરિસ્થિતિ પહેલાં પણ જે આખી ઇકોનોમિક ક્રાઇસિસ બહેનો માટે હતી, ગયા વર્ષના આપણા આંકડા કહે છે કે ફક્ત 20%થી વધારે ઓછું હવે મહિલાઓનું વર્કફોર્સ પાર્ટિસિપેશન રહ્યું છે. એટલે આપણી ખૂબ મોટી ચિંતા બહેનોના એમ્પ્લોયમેન્ટ સેક્ટરની છે. એટલે ગ્રામીણ ક્ષેત્રની વાત કરું તો આ 20%માંથી 75% ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ છે જે ખેતીના ક્ષેત્ર જોડાયેલી છે, અને એમાં સૌથી મોટું એમની ભાગીદારી મનરેગા જે રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી યોજના હતી એમાં હતું. આ વર્ષે અત્યારે રિવાઇઝ એસ્ટિમેટમાં સરકારે પોતાના આંકડા કહે છે કે 1,11,000 કરોડ એમણે ખર્ચ્યા. સેજલબેન, હું આપને રોકવા માંગીશ, હેડલાઇન્સ પર નજર કરવાની છે, તમારી સાથે પછી વાત કરીશું. તો એક નજર કરીએ હેડલાઇન્સ પર. તો દેશના ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ જાહેર કર્યું છે, ત્યારે ઘરની જે ફાઇનાન્સ મિનિસ્ટર છે સાથે જ પોતાના ક્ષેત્રમાં પોતાના પદને સંભાળતી ફાઇનાન્સ મિનિસ્ટર અમારી સાથે જોડાયેલી છે. સેજલબેન સાથે વાત ચાલી રહી હતી. સેજલબેન, રોજગારીની તમે વાત કરી રહ્યા હતા, ત્યારે તેને લઈને શું લાગી રહ્યું છે આ બજેટમાં? એટલે હું એ જ કહેતી હતી કે આપણે ઓલરેડી જે યોજનાઓમાં ખર્ચ કરી શકીએ છીએ ને જે યોજનાઓ લોકો સુધી પહોંચે છે એમાંની એક ગ્રામીણ ક્ષેત્ર માટે ખૂબ મોટી ને ઉપયોગી 50% એની ભાગીદારી બહેનોની છે એ યોજનાની. એમાં 1,11,500 કરોડ આપણે 2021માં ખર્ચ્યા અને આવતા વર્ષ માટે ફક્ત એમાં ફરી 73,000 કરોડ નાખ્યા છે, એટલે ઘટાડો દેખાય છે. એટલે એ ચિંતાજનક છે. કોવિડની પરિસ્થિતિ ચાલુ છે, એટલે ડેફિનેટલી નરેગામાં અપેક્ષા હતી બહેનોને મળવાનું. અને બીજી મોટી વાત પોષણની. આઈ થિંક NFHS 5ના આંકડા આપણા જસ્ટ કોવિડની પહેલા ગુજરાતના અને 13 રાજ્યોના રિલીઝ થયા છે. આખા દેશમાં દેખાય છે કે ચાઇલ્ડ સ્ટન્ટિંગમાં 13 રાજ્યોમાં વધારે,
કુપોષણમાં, અંડરવેઇટમાં બાળકોમાં વધારે, અને કદાચ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ આપણું નેક્સ્ટ જનરેશનના બાળકોમાં, શિક્ષણ અને સ્વાસ્થ્યમાં જ હોઈ શકે. અને જ્યારે પોષણની દરેક યોજનામાં અત્યારે બજેટ રિવાઇઝ એસ્ટિમેશનના આંકડા પ્રથમ નજરે જોઈએ તો 17% ઘટાડો છે આંગણવાડીના બજેટ્સમાં. WCD એ માંગ્યું હતું, મહિલા મંત્રાલયે માંગ્યું સેજલબેન, હતું. તમે શિક્ષણ અને રોજગારની વાત કરી ત્યારે એવું કહેવાનું મન થાય છે કે આ વખતે શિક્ષણ ને રોજગારી માટે કોઈ મહત્વની જાહેરાત નથી, ખાસ કરીને રોજગારી માટે, કારણ કે બાળકો ભણીને બહાર આવતા હોય પછી રોજગારી મેઇન છે, તો રોજગારીનો ભાર આ બજેટમાં જોવા નથી મળ્યો. બિલકુલ નથી. અને અર્બન એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટની અપેક્ષા હતી જે કોવિડ મેજરમાં માઇગ્રન્ટ લેબર માટે એમણે ટેમ્પરરીલી ચાલુ કર્યું હતું, અને એ પરિસ્થિતિને જોતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય રૂરલ અને અર્બન કોમન મેન માટે એ ખૂબ જરૂરી હતું. એટલે મને લાગ્યું કે ખૂબ આશા હતી કે આ આખી એક નવી પરિસ્થિતિમાં નવો વિચાર કરીને કંઈક નવી યોજનાઓ, અને મહિલા મંત્રી છે, ફાઇનાન્સ મંત્રી, એટલે એ આશા રાખવી કંઈ ખોટી નહોતી. બટ ઇટ્સ બીન વેરી ડિસઅપોઇન્ટિંગ કે આદિવાસી, દલિત અને મહિલાઓ માટે કોઈ સ્પેસિફિક એલોકેશન નથી. ખૂબ મોટા ઉદ્યોગપતિ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે, જમીનનું પણ પ્રાઇવેટાઇઝેશન થશે, અને તમને ખબર છે કે મહિલાઓના નામે જમીન જ નથી, ફક્ત 13% આ દેશમાં છે. એટલે આ બધી યોજનાને પોલિસી મેજરમાં આપણે કંઈક એક્વિટી લાવત, સમાનતા લાવત, એટલે એ તકો પણ નથી લીધી. એટલે ખૂબ અત્યારે ડિસઅપોઇન્ટમેન્ટ છે, અને હોપફુલી પોલિસી મેજર્સમાં આ સમાનતાની વાત હજી થશે. જેન્ડર બજેટરી આઉટકમ્સ મંત્રાલયથી ફરી પ્રસ્તુત થાય એવી અપેક્ષા રાખીએ છીએ. મિતાલીબેન, આપને પૂછવા માંગીશ કે હેલ્થ સેક્ટર પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે, આપનું શું કહેવું છે આ બજેટ અને જે ગયું બજેટ હતું તેને લઈને? વેલ, હું એવું કહેવા માંગીશ કે ડેફિનેટલી વાતો તો એવી આવી છે કે આ વખતે ભાર જે છે હેલ્થકેર અને એજ્યુકેશન પર છે, પણ અનફોર્ચ્યુનેટલી એ ટ્રાન્સલેટ થતી દેખાતી નથી કે ભાઈ એવી કઈ યોજના છે કે જેના થ્રુ આ થવાનું છે. બીજી એક વસ્તુ કે કદાચ થોડો ઘણો અગર વધારો હોય તો અત્યારના કોવિડની જે મહામારી છે એને જોતા જેટલું એલોકેશન આવ્યું છે એ એના પ્રપોર્શનમાં આઈ ડોન્ટ થિંક એ કશે ફિગર કરે છે. બીજી એક એટલે હેલ્થકેર હેઝ ઇવન આ બજેટમાં કે લાસ્ટ બજેટમાં ઇટ હેઝ ઓલવેઝ બીન ઓન ધ બેક બર્નર એવું આપણે કહી શકીએ. વિમેન્સ હેલ્થ, કારણ કે હું ગાયનેકોલોજીસ્ટ છું, પોતે મહિલા છું, તો વિમેનની હેલ્થ માટે તો એવો કોઈ પ્રોગ્રામ નથી, ના કોઈ સ્પેશિયલ એવું ફંડ યરમાર્ક છે કે એવું કોઈ બજેટિંગ નથી. અને આવા બધા અગર ચલનો રહેશે તો આપણે જે જેન્ડર ગેપ બ્રિજ કરવાની વાતો કરીએ છીએ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે હેલ્થ અને એજ્યુકેશન ઓફ વિમેન, અને એના ઉપર કોઈ ફંડ એલોકેશન કે કોઈ ફોકસ અત્યારે તો નથી દેખાતું. જેમ મેડમે કીધું કે MSMEs ને એવા ઘણા બધા સ્કીમ્સ છે કે જેનાથી કદાચ એનો કોઈ ઉપયોગ લઈને આપણે આગળ જઈ શકીએ. તે છતાંય કંઈક ઇન્સ્ટિટ્યૂટ્સ વધારવાની વાત છે એવું મેં સાંભળ્યું છે. હાવેવર વોટ આઈ બિલીવ કે ઇન્સ્ટિટ્યુશન્સ જે નોડલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, એમ્સ જેવા, એવા આપણા ત્યાં ખાસા છે, એ હજી વધારીએ તો એ સારી જ વસ્તુ છે. પણ આપણને જે જરૂરત છે એ છે ગ્રાસરૂટ લેવલ પર જે મહિલાઓ છે, ગામડે ગામડે મહિલાઓ છે, એમના સુધી હેલ્થ અને એજ્યુકેશન આપણે પહોંચાડીએ. તો હવે એવી સિચ્યુએશનમાં જે પ્રાઇમરી હેલ્થકેર સેન્ટર્સ છે એની અંદર કંઈક ફંડ એલોકેશન થાય જેનાથી કરીને અત્યારના જે બંધ પડેલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે એમને યુઝ કરવાનું આપણે શરૂ કરી શકીએ અને હેલ્થને દૂર દરાજ ગામડાઓ સુધી પણ પહોંચાડી શકીએ. એના ઉપરાંત કોન્ટ્રાસેપ્ટિવ સર્વિસીસ છે. આપણા દેશ, આપણો જે દેશ છે ભારત, એમાં એટલું બધું પોપ્યુલેશન છે, તો એને કંટ્રોલ કરવા માટે કોઈ જાતનું કોન્ટ્રાસેપ્ટિવ સર્વિસીસની કોઈ નવી સ્કીમ્સ કે કોઈ મોબાઈલ વેન જે ગામડે ગામડા સુધી કોન્ટ્રાસેપ્ટિવ સર્વિસીસનું નોલેજ આપી શકે, આવું કંઈ આવ્યું નથી. અને કોવિડનું જે અત્યારના પ્રોબ્લેમ છે એના પ્રપોર્શનમાં અગર આપણે જોઈએ તો ડેફિનેટલી આઈ વુડ હેવ એક્સપેક્ટેડ કે હજી આમાં થોડીક બેટરમેન્ટ હોવી જોઈતી હતી. જી, રાજીકાબેન, હું આપને પ્રશ્ન પૂછવા માંગુ છું. હમણાં પ્રગતિબેને પણ કહ્યું કે જે બજેટમાં રોજગાર ઉપર ભાર મૂકવાની જરૂર હતી, સ્કૂલ ફી જે બાળકોની હોય છે તેને પણ, એ મુદ્દો પણ તેમણે લીધો. અત્યારે જે સરકાર છે હાલમાં મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝમાં ભાવ એમાં વધી ગયા છે. આપણે કોરોના કાળની વાત કરીએ તો ત્યારે એવું હતું કે જે ઓનલાઈન શિક્ષણ બાળકોને આપવામાં આવતું હતું ને તેની માટે મોબાઈલની જરૂર પડે, મોબાઈલ એસેસરીઝની જરૂર પડે, પરંતુ તેને વધારી દેવામાં આવ્યો છે. ત્યારે તેને લઈને શું કહેવું છે તમારું? બેન, આપણે ઓવરઓલ બજેટ થોડુંક, કારણ કે ઘણા બધા મુદ્દાઓ હતા, પહેલા હું એ કવર કરીને આઈ વિલ ગેટ બેક ટુ યોર પોઈન્ટ. પહેલા તો જે મહિલાઓ માટે ઇનફેક્ટ આ બજેટ
આપ જોવા જાઓ ને તો ઘણી બધી એવી ડાયરેક્શન્સ છે જે મહિલા પ્રતિ બહુ જ અનુકૂળ છે. હું આપને જે વન રેશન વન કાર્ડ સ્પેશિયલી જે શ્રમિક માટે છે, શ્રમિકો જે છે બહાર દૂર દેશમાં કામ કરતા હોય છે, એના પરિવાર ઓફન એ લોકોને ખાવાનું કે કશું મળતું જ નથી. હવે તમે વિચારો, જે એના ઘર પરિવારની જે બેન છે એ ઓટોમેટિકલી જઈને એનું જે વન કાર્ડ વન રાશન કાર્ડ છે એ કોઈ પણ જગ્યાથી એટલીસ્ટ એના પરિવારને મળશે. એટલે ઇટ ઇઝ અ બેલેન્સ ફોર દેટ શ્રમિક પરિવાર. આઈ થિંક એક ક્વેશ્ચન વચમાં આવ્યું હતું, એટલે આ આન્સર છે. બીજું, જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની વાત કરું, આજે તમારે મહિલાને સશક્ત કરવું હોય બેન, તો તમે એને ફાઇનાન્શિયલી સક્ષમ બનાવવું પડે. તમે કાયમથી કહો બિચારી મહિલા, ઇટ્સ નોટ ગોઈંગ ટુ વર્ક. મહિલાઓ અગર આગળ તમારે લાવી છે તો એને ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ કરવું પડે. અને આ સરકાર જે છે ઇટ બિલીવ્સ ઇન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ફોર અ વુમન. આ બહુ ક્લિયર ઇન્ડિકેશન છે. જે 25% પહેલા ઇન્ક્લુઝન હતું, અત્યારે 15% ઉપર એ રિડ્યુસ કર્યું છે ફોર ગિવિંગ લોન્સ. અને લોન્સ પણ સારી જગ્યામાં, એગ્રીકલ્ચરમાં પણ એ લોકો લોન્સના ઓછું કર્યું છે, વિચ આઈ થિંક મહિલાઓ માટે બહુ જ એક ઇમ્પોર્ટન્ટ મૂવમેન્ટ છે. એગ્રીકલ્ચર હોય, મિલ્ક દૂધ હોય કે પશુપાલન હોય, મહિલાઓ એમાં સૌથી વધારે આગળ પડતી કામ કરતી હોય છે. હવે જે ઇનફેક્ટ 1000 કરોડ વેલફેર ફોર ટી વર્કર્સ, બેન આજ સુધી આ પ્રગતિબેન કહેતા હતા ને કે કશું છે નહીં, પ્રગતિબેનને ખરેખર થોડુંક વાંચવું જોઈએ. જે ટી વર્કર્સ હતા આજ સુધી 75 વર્ષ છે બેન, કયા કોંગ્રેસે ના પેટમાં પાણી રડ્યું નહીં જ્યારે આ લોકો રડતા હતા. વેસ્ટ બેંગોલ અને આસામની બહેનો રડીને અમને દરરોજ ચા જે આપ પીઓ છો ને ઘરમાં, આ આવી બહેનોના ઘરમાંથી આવે છે. તો કોંગ્રેસ પાર્ટીના સમયમાં ક્યારેય નતા. તમે મહિલાઓની કમર બાંધી રહ્યા છો. ગેસના ભાવ તમે 700 રૂપિયા લો છો, સામે તમે સબસિડી પણ બંધ કરી દીધી છે. કોંગ્રેસની નીતિ અને નિયત એ છે કે લોકોની પક્ષે ઉભા રહી. તમે મધ્યમ વર્ગના લોકો સાથે ઉભા નથી. રાધિકાબેન જે કહી રહ્યા છે તે વાતોનું આપણું શું કહેવું છે તેને લઈને? સેજલબેન, વાંચવાની મારે જરૂર નથી, ઇતિહાસ તમે જુઓ. રાધિકાબેન, જે મહિલાઓને મળ્યું છે એ થેન્ક યુ કરીને લઈ લેવું જોઈએ. સેજલબેન આપ બોલો. આઈ થિંક ચેરિટી નથી ના, કદાચ ટી વર્કર્સની એક્નોલેજમેન્ટ એ સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સથી પણ આવ્યું છે. એટલે આ જે વેલફેર આપેલું છે, ટી વર્કર્સના હકો મિનિમમ વેજીસથી રેઝ કરીને આપવાની એક સારી બાબત છે. હવે ત્યાં મિનિમમ વેજીસ આપે અને ત્યાં ટી ગાર્ડન્સ ચાલુ થાય એ જરૂરી છે. પણ સૌથી મોટી ચિંતા આપણને હજી થવી જોઈએ કે આપણા દેશમાં કુપોષણનું આટલું મોટો પ્રભાવ પડ્યો છે. આ ડેટા આપણું NFHS 5 નેશનલ હેલ્થ ફેમિલી સર્વેનો ડેટા જસ્ટ 2019નો છે, પ્રી કોવિડનો. એમાં આટલું મોટું ગેપ છે અને એ ગેપ દેખાતા પણ બજેટરી એલોકેશન પોષણ અભિયાનના વધ્યા નથી. મંત્રાલયે પણ માંગેલા, મહિલા અને બાળ મંત્રાલયે માંગેલા બજેટ્સમાંથી પણ સબલા સ્કીમ જે યુવતીઓ માટેની પોષણની યોજના છે એમાં 30% એ લોકોએ ઓછું આપ્યું છે. એ લોકોએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના જે એમની ફ્લેગશિપ સ્કીમ છે મેટર્નિટી એન્ટાઇટલમેન્ટ્સ માટે, એ નથી પહોંચી. પણ મને સૌથી મોટી અપેક્ષા હતી કે સરકારે કીધું કે અમે ફ્રન્ટલાઇન વર્કર્સ, આંગણવાડી વર્કર્સ ને આશા વર્કર્સ જે એકચ્યુઅલી ગામમાં જઈને પોષણ અને આરોગ્ય સેવાઓ અને કોવિડમાં એમણે રિસ્ક લઈને ઘેર જઈને માઇગ્રન્ટ વર્કર્સને ટેસ્ટ કર્યા છે. અને જ્યારે સરકારે કીધું કે અમે એમને ફ્રન્ટલાઇન વર્કર્સ માનીએ છીએ હેલ્થના અને એમને કોવિડ વેક્સિન પહેલા અપાવશું, તો આશા જાગી કે ફાઇનલી 40 યર્સ પછી આંગણવાડી વર્કર એ ફૂલ ટાઈમ વર્કર બનશે અને આશા વર્કરને એનો દરજ્જો મળશે ને મિનિમમ વેજીસ મળશે. અને આની કોઈ અનાઉન્સમેન્ટ ન થતા ખૂબ મોટી ડિસઅપોઇન્ટમેન્ટ છે, કેમ કે આ 54 લાખ વર્કર્સ, મહિલાની મોટી સૌથી સ્કિલ્ડ વર્કફોર્સની વાત કરીએ છીએ. એટલે ધ એક્સપેક્ટેશન કે એમને એટલીસ્ટ મિનિમમ વેજીસ, વર્કર્સના વેજીસને રેકગ્નિશન મળે એ આઈ હોપ હજી આ મંત્રાલય પૂરું કરે. જી રાધિકાબેન, આશા વર્કરને ફ્રન્ટ વોરિયર્સ આપણે કહીએ છીએ, તેમ છતાં તેમના માટે કઈ જ નહીં, તેને લઈને શું કહેવું છે? હું આપને કહું, જે સરકાર અત્યારે જે યોજના ઉપર અમલીકરણ થઈ રહ્યો છે અને આગળ વધે છે, બહુ ક્લિયર છે જે ડોક્ટર્સ છે પહેલા એને આપવું જોઈએ, બીકોઝ દે આર એકચ્યુઅલી fighting it in the hospitals. હવે સેકન્ડ ફેઝ જે આવશે એ ડેફિનેટલી ઇટ્સ ઓબ્વિયસ પોલીસ અને આશા વર્કર્સ અને આ બધા આવવાના છે, સિનિયર સિટીઝન્સ પણ આવવાના છે. બીકોઝ સી તમારે આ કન્ટ્રીને
વેક્સિન કરવું હોય તો there has to be a complete movement to it. તમે બધાને લેશો તો it is definitely going to be a confusion. વેક્સિનની વાત કરતા વાત એ છે કે તેમને structure બહુ carefully અને પરમનન્ટ બહુ કરવાની વાત છે, નહીં, તેમને જે બહુ આંદોલનો specific. કરવા પડી રહ્યા છે તેની વાત થઈ રહી છે, અને તેને લઈને પરમનન્ટ કરવાની કોઈ જ જાહેરાત vaccine તો આપશે બજેટમાં સરકાર. નથી. વેક્સિન તો એ તો મળવાની જ છે. આંદોલનની જે વાત કરીએ તો જી. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી લુક્ડ એટ. પણ બેન હું આપને એક વાત સમજાવું. હાઉ ડુ યુ એક્સપેક્ટ ગવર્મેન્ટ જ્યારે એક બજેટ બનાવે છે, ટેક્સ પેડ પૈસા જ્યારે અંદર આવે છે ત્યારે બજેટિંગ થતું હોય છે, બધાને પોતપોતાના પીસ ઓફ વસ્તુ જોઈએ કે મને આ આપો આ આપો આપો. પણ ઓવરઓલ તમે જો આ કોવિડના સમયમાં આપણા જે દેશ છે કેવી રીતે આગળ, ઘણા બધા વિકસિત દેશો છે બેન, તમે જોઈ લો કેવી રીતે અત્યારે ધ્રુજે છે આ મહામારીમાં, છતાંય આપણા દેશ જે છે એ એકચ્યુઅલી ફોરવર્ડ સ્ટેપમાં જઈ રહ્યો છે. ઓનલી ફોર વન રીઝન, બીકોઝ ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. શ્રી નરેન્દ્ર મોદીના જે વિઝન છે એ કમ્પ્લીટ થઈને આપણા આ સ્ટેજ ઉપર પહોંચી રહ્યા છે, which I think is very very good. રાધિકાબેન, તમારા નરેન્દ્રભાઈ મોદીના વિઝન દેખાઈ રહ્યા છે. બધાના છે. પ્રધાનમંત્રી is a સંવૈધાનિક એ દેખાઈ રહ્યા છે. બે ઉદ્યોગપતિઓ માટે જેમણે ઉદ્યોગપતિઓ માટેનું બજેટ આપ્યું છે, મધ્યમ વર્ગના લોકો, મહિલાઓ, બાળકો માટેના કોઈ બજેટમાં ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. શરત આવવી જોઈએ. જે લોકોએ તમને 2019ના ઇલેક્શનમાં મત આપ્યા એ લોકો માટે તમે બજેટમાં કઈ વ્યવસ્થા નથી કરી. ખાલી બે ઉદ્યોગપતિઓને સાચવવા માટે થઈને જે ખેડૂતો જે આટલા એક મહિનાથી બે મહિનાથી ત્યાં બેઠા છે એના માટે તમે બજેટમાં કઈ ઉલ્લેખ નથી કર્યો. આપણે જો આ ચર્ચાને થોડુંક ઓબ્જેક્ટિવલી જોવાનો પ્રયત્ન કરીએ તો હંમેશા બજેટ છે ને એને બે કામ કરવાનું હોય. એક કામ હોય કે આ વર્ષે સરકાર શું ખર્ચ કરશે ને કેટલો ખર્ચ કરશે ને શેની ઉપર કરશે, ને બીજું એક 3-4 વર્ષનું વિઝન આપવાનું હોય. મુશ્કેલી ક્યાં થાય છે કે એક અગ્રીડ આ એક અનપ્રેસિડેન્ટેડ ટાઈમ છે કે જેમાં કોઈ પણ ફાઇનાન્સ મિનિસ્ટર હોય એને તકલીફ થાય કે ભાઈ હું માઇગ્રન્ટ વર્કર્સને ધ્યાનમાં રાખું, આરોગ્યને ધ્યાનમાં રાખું, અર્બનાઇઝેશનને ધ્યાનમાં રાખું કે રૂરલ સ્કીમ્સને ધ્યાનમાં રાખું. એક વસ્તુ એમણે કરી છે કે એમણે ક્યાંય બધાને એપરન્ટલી નારાજ નથી કર્યા, આ વસ્તુ કરી. પણ એના કારણે કેટલીક મુશ્કેલીઓ એવી ઊભી થાય છે કે જે સ્કીમો 2 વર્ષ પહેલા અનાઉન્સ થઈ હતી એનું આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ ના દેખાય. એટલે એ જે કન્સિસ્ટન્સી નથી ને એ એક કહેવાય. એટલે ઇકોનોમિક્સમાં અમે એવું કહીએ કે ડુ નોટ ગીવ પોલિસી શોક્સ. એટલે એક વર્ષ તમે આયુષ્માન ભારત લાવો, બીજી વખત આત્મનિર્ભર સ્વાસ્થ્ય લાવો તો રાજ્યોને પણ તકલીફ થાય કે કેવી રીતે કઈ સ્કીમને લાગુ પડવી. કારણ કે આરોગ્ય અને શિક્ષણ એ માત્ર કેન્દ્ર સરકારના હાથમાં નથી, એમાં રાજ્યનો પણ ઘણો મોટો ભાગ છે. આ એક વસ્તુ. બીજું હું 1-2 ઉદાહરણ આપું, કદાચ મહિલા માત્ર ફોકસમાંથી થોડુંક બહાર જઈને કે LIC IPO ની વાત કરી, એમ કે ડિસઇન્વેસ્ટમેન્ટ કરીશું, પ્રાઇવેટાઇઝેશન કરીશું ને એમાંથી નાણાં આવશે માટે ટેક્સને વધારવાની જરૂર નથી. હવે LIC ના IPO નો ગયા બજેટમાં પણ વાત કરી હતી આપણે. બીજી એક ઇનકન્સિસ્ટન્સીનું ઉદાહરણ આપું કે ગયા વર્ષના બજેટમાં આપણે કહ્યું કે 2.18 લાખ કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરીશું, એ માંડ આપણે 32,000 કરોડ કરી શક્યા અને એના આગલા વર્ષે પણ આ જ પરિસ્થિતિ હતી. એટલે આ વર્ષે જો જે ચિંતાનું કારણ એવું છે કે જો આ વર્ષે પણ આપણે ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર આધાર રાખીએ છીએ અને બહુ મોટો ટાર્ગેટ આપણે રાખીએ છીએ અને જો અચીવ નહીં કરી શકીએ તો એટલી આવક મળશે નહીં. અને જ્યારે આ આવક નહીં મળે તો જે ખર્ચાઓના પ્રોમિસીસ થયા છે એટલા થશે નહીં. એટલે પછી એ બહેનોને પણ નહીં મળે, માઇગ્રન્ટ વર્કર્સને પણ નહીં મળે અને આશા વર્કરોને પણ નહીં મળે. એટલે સૌથી મોટો ચિંતાનો વિષય, કારણ કે ક્યાંય અમે આટલું બોરોઈંગ કરીશું, અમે આટલો એનો લગભગ 18 આ વખતનું બોરોઈંગ 15,000 કરોડ જેવું કે છે. જો એ બોરોઈંગ માર્કેટમાં લિક્વિડિટી ઘટી ગઈ અને નહીં મળી શકે તો બહુ મોટી મુશ્કેલી થશે. એટલે કદાચ એવું થાય કે આવતા વર્ષના બજેટમાં આપણે આ બધું આજનું ભૂલી જઈને ફરી એ વખતનું બજેટ ચર્ચા કરીએ, પણ એક વર્ષમાં શું અચીવ થયું છે એ મહત્વનું છે ને એ ચિંતાનો વિષય છે. કારણ કે મને ક્યાંય ટેક્સના સ્ટ્રક્ચરમાં કેવી રીતે રેવન્યુને બોયન્ટ કરશે એ ક્યાંય થયું નથી. પેટ્રોલમાં તમે જુઓ શું થયું છે કે ઇન્ટરનેશનલ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસ નથી વધ્યા, પણ GSTની આવક ઘટી, કોર્પોરેટ ટેક્સની આવક 35% ઘટી. તો એને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ ઉપર એક્સાઇઝ વધાર્યું અને બધા જ રાજ્યોએ વેટ વધાર્યો અને એમાંથી એ લોકોએ કેન્દ્રએ 48%ની આવકમાં વધારો કર્યો. એટલે અને આ વખતે હજુ આપણે એમાં સેસ નાખવાની વાત કરી રહ્યા છીએ. એટલે જો પેટ્રોલના ભાવ મોંઘા થાય તો લોજિસ્ટિક મોંઘું થાય, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય તો દૂધ પણ મોંઘું પડે
અને શાકભાજી પણ મોંઘા પડે. હેતલબેન, આપની પાસે આવવા માંગીશ. બીજી ઘણી જાહેરાતો થઈ આ વખતે બજેટમાં. સ્ટાર્ટઅપ યોજના પર 1 વર્ષની ટેક્સ મુક્તિની વાત થઈ, સાથે જ સ્ટીલમાં અમુક રાહતની વાત થઈ છે, નેશનલ લેંગ્વેજ પર ભાર મુકાયો છે, ગોલ્ડમાં થોડીક રાહત મળી છે. શું લાગી રહ્યું છે કે મહિલાઓ હવે ગોલ્ડ ખરીદવા તરફ આગળ વધશે? ચોક્કસથી અઠવાડિયા પહેલા સુધી આપણે બધી ચર્ચાઓ બી સાંભળ્યા હશે કે બજેટમાં આ અપેક્ષા છે, આ અપેક્ષા છે. તો મોટા ભાગે બજેટ મહિલાઓની દ્રષ્ટિએ જોઈએ તો સારું જ છે. અને હું આજે જ્યારે મારી સાથે બધી ગૃહિણી જે ગૃહ ઉદ્યોગ નાના મોટા કરે છે કે ઇન્ડસ્ટ્રીયલ્સ નાની મોટી બહેનો સંકળાયેલી છે, તો એક રીતે જોઈએ તો બજેટમાં જે સેકન્ડ સ્વચ્છ ભારત મિશન મંગલમ વાળો પાર્ટ 2 લીધેલો છે, એમાં તમે જુઓ તો રોજગારીની ઘણી બધી તકો છે. એકચ્યુઅલી પ્લાસ્ટિક મુક્તિને એ બધા છે, તો ઘણી બધી કાપડ જે નાના મોટા સખી મંડળો કે બીજા બધા છે એ લોકોને કાપડની બેગો બનાવવાથી લઈને ઘણા બધા થેલા બનાવવાના ઘણા બધા ગૃહ ઉદ્યોગ કરી શકાય. આપણે હંમેશા સરકાર ઉપર ડિપેન્ડ રહીએ છીએ. તો હું તો એવું જ કહું કે એઝ અ લેડીઝ હું પોતે એક બજેટ તો છે જ એમ, એ રીતનું બજેટની આશા હોય, અપેક્ષાઓ હોય, બધાને સ્વીકારીએ છીએ, પણ આપણે બી આપણા દેશ માટે કંઈક કરવું જોઈએ, એમાં હું વધારે માનું છું. જી સેજલબેન, મહિલા સશક્તિકરણની વાતો હોય, મહિલા કલ્યાણની વાત હોય, પરંતુ સીધી રીતે અને વિશેષ રીતે મહિલાઓની મદદ માટે શું આ બજેટમાં સ્કીમ લાવવાની જરૂર હતી? મને લાગે છે કે આપણે જોયું કે કોવિડ વખતે મહિલાઓ પર ઘરેલું હિંસાના કિસ્સા સરકારની હેલ્પલાઇન્સ પર પણ ખૂબ વધી ગયા. એટલે ડેફિનેટલી અપેક્ષા હતી કે જેન્ડર બેઝડ વાયલન્સ અને મહિલાઓને યુવતીઓ સામે થતી હિંસામાં કંઈક મોટા ઇન્વેસ્ટમેન્ટ્સ થશે. પણ અનફોર્ચ્યુનેટલી વન સ્ટોપ ક્રાઇસિસ સેન્ટર જે સરકારની ફ્લેગશિપ સ્કીમ છે શેલ્ટરની, એમાં એક્સપેન્શન નથી દેખાતું. આપણને નિર્ભયા ફંડમાં એક્સપેન્શન નથી દેખાતું. અને ઓલ્સો દેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન ઇમ્પ્લિમેન્ટેશન, કેમ કે ગયા વર્ષે પણ આ સ્કીમ્સનું ઓનલી 46% યુટિલાઇઝેશન હતું. એટલે આપણે એ સ્કીમ્સની ઇફેક્ટિવિટી અને એનો વ્યાપ કોઈકે પહેલા વચ્ચે કીધું કે બહુ નાની નાની સ્કીમો કરીને બહુ જ ઓછું એલોકેશન આપીએ તો એ અમલીકરણમાં તકલીફ પડે. એટલે આઈ થિંક ડેફિનેટલી કે જેન્ડર બેઝડ વાયલન્સ ને રોકવા માટે એક સિમ્પલ મેજર કે શું આપણે ટ્રાન્સપોર્ટ છોકરીઓને યુવતીઓ માટે કોલેજ જતા મફત ના કરી શકીએ? જસ્ટ અ બસ ટ્રાન્સપોર્ટ, બીકોઝ દેટ ઇઝ અ સિગ્નિફિકન્ટ એક્સપેન્સ શિક્ષણને વધારવો આપવા માટે. ગુજરાત માટે ખાસ, કેમ કે આપણું સેકન્ડરી એજ્યુકેશનમાં એનરોલમેન્ટ ઓછું થઈ ગયું છે છોકરીઓનું, એટલે ચિંતાજનક બાબત છે. એટલે મહિલા હિંસાની સામે કોઈ એલોકેશન્સ વધારે નથી આપણને આ બજેટમાં દેખાતા, અને જ્યારે હિંસાના બનાવો વધતા જાય છે. એટલે આઈ થિંક બોથ ધીસ નીડ ટુ બી બેલેન્સ્ડ એન્ડ વી નીડ ટુ ફાઇન્ડ અ વે કે આપણે આને કઈ રીતે એડ્રેસ સામાજિક રીતે કઈ રીતે કરશું. મિતાલીબેન, જો આપણે વાત કરીએ કુપોષણની વાત કરીએ તો કુપોષણનો દર આપણા ગુજરાતમાં પણ છે. સાથે જ બાળ સ્વાસ્થ્ય અને માતા સ્વાસ્થ્યની જો વાત કરીએ, સાથે જ જો વાત કરીએ કે ગયા વર્ષે એવું કહેવામાં આવ્યું હતું કે માતૃત્વ ધારણ કરવા માટે 6 મહિના માટે ટાસ્ક ફોર્સની રચના કરવાની, તો તેને લઈને શું કોઈ કામ થયું છે કે આ બજેટની જો વાત કરીએ તો આ બજેટમાં કોઈ વિશેષ જાહેરાતો જોવા નથી મળતી તેને લઈને? એક્ઝેક્ટલી, એટલે જ મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં કીધું કે કોઈ એવું ઇન પર્ટિક્યુલર એવું આવ્યું નથી કે જે મહિલા આરોગ્યને લઈને બહુ પ્રોગ્રેસિવ પગલું હોય, કાં તો આરોગ્યને લઈને ઇન જનરલ મોટું પગલું હોય. ફોર એક્ઝામ્પલ, જેમ આપણે વાત કરી કે એક્સેસ ટુ હેલ્થ કેર, તો કેટલા ટકા લોકો જેમને બીમારી હોય છે કે જેમને તકલીફ હોય છે એ એક્સેસ કરી શકે છે. પ્રાઇમરી હેલ્થ કેર સેન્ટર્સ આપણે ઇવન મેજર સિટી લાઇક અમદાવાદની 20 કિલોમીટર દૂર જઈશું તો નોન ફંક્શનલ ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેના લીધે થઈને 30 કિલોમીટરથી તો મિનિમમ અમદાવાદમાં ડ્રેનેજ છે પેશન્ટ્સનો. હવે આ બધી વસ્તુઓને ડિસેન્ટ્રલાઇઝ કરવાનું કંઈક ડેફિનેટલી હોવું જોઈએ બજેટમાં. જ્યાં આપણે બીજા બધા સેક્ટર્સમાં પ્રાઇવેટાઇઝેશન જોઈ રહ્યા છે, તો ત્યાં મારું મંતવ્ય એ છે કે વાય નોટ આ જે પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ છે, પ્રિવેન્ટિવ હેલ્થ મેજર્સ છે, એને તમે પ્રાઇવેટાઇઝ કરવાનું પરહેપ્સ કરી શકતા હતા. દેટ વુડ હેવ બીન અ ગુડ મૂવ. એના સિવાય આપણે અત્યારના કોવિડ વેક્સિનેશનને લઈને વાત કરીએ છીએ, પણ મહિલાઓમાં જે ગર્ભાશયના મુખનું કેન્સર છે એ પણ વેક્સિન પ્રિવેન્ટેબલ કેન્સર છે. ઘણા ખરા ડેવલપ નેશન્સમાં આ વેક્સિન સરકાર તરફથી મહિલાઓને અને યુવતીઓને ફ્રીમાં આપવામાં આવે છે. તો કેમ નહીં કે એને આપણા જે ભારતનું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે
એમાં કેમ એને ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યું. એ એટલો મોટો ખર્ચો પણ નથી, બટ ઇટ ગોઝ ટુ શો કે મહિલાઓના આરોગ્ય તરફ સરકારને અટેન્શન છે અને એના બાબતમાં એ વિચાર કરે છે. હવે આપણે સશક્તિકરણ, જ્યારે સશક્ત મહિલા બિલ્ડ કરવા જતા હોય ત્યારે બેસિક હ્યુમન રાઇટ, જ્યારે એક વ્યક્તિનો, હું મહિલા કે પુરુષ નહીં કહું, પણ એક વ્યક્તિનો બેસિક હ્યુમન રાઇટ છે હેલ્થ અને એજ્યુકેશન, જ્યારે આપણે એક પ્રોગ્રેસિવ ડેમોક્રેસી તરીકે ઉભરીને બહાર આવવા માંગતા હોય ત્યારે એ બે વસ્તુ ઉપર તો આટલો ફોકસ હોવો જ જોઈએ. અને મહિલાઓ, અગર આપણા દેશમાં 50% પોપ્યુલેશન છે તો ત્યાં 50% એમના હેલ્થકેરમાં એમનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે આપણે વધારીએ જેથી કરીને એ લોકો ઇઝીલી હેલ્થકેરને એક્સેસ કરી શકે. એવી કોઈ મોબાઈલ વેન્સ બનાવી શકીએ કે જે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો એટલો ખર્ચો નથી, પણ એક કાઇન્ડનું મોબાઈલ વેન કે જે ઘરે ઘરે જઈને મહિલાઓ ફોન કરે તો એમના આરોગ્યની જે પણ ચિંતા હોય, જે પણ તકલીફ હોય, લેબોરેટરી ટેસ્ટ થઈ શકે, સોનોગ્રાફીઝ થઈ શકે, આવી જે નાની નાની વસ્તુઓ જે એક મોબાઈલ વેનમાં આવી જાય, તો એવી કોઈ વેન્સનું કેમ આયોજન નથી કરવામાં આવ્યું. હવે જેમ આપણે જોયું તો આવી નાની નાની ઘણી બધી યોજનાઓ છે, મા યોજના છે, આવી ઘણી બધી પાસ્ટમાં પણ આપણે યોજના જોઈ છે, પણ ગ્રાઉન્ડ રિયાલિટી પર જ્યારે જોવામાં આવે છે ત્યારે મોસ્ટ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જે મા કાર્ડના જે રેટ્સ છે એ પ્રમાણે કેટલી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ ફંક્શન જ નથી કરી શકતી, એક્સેસ આપી નથી શકતી. તો આમાં બોલી અને છૂટા થઈ જવા જેવી વાત દેખાય છે કે એકચ્યુઅલી એને ગો થ્રુ કરી શકે એવા અગર બજેટ એલોકેટ થાય તો કરવા જોઈએ, બાકી ખાલી બોલવા ખાતર બજેટ ના હોવું જોઈએ. હિમાનીબેન, થોડી ફેક્ટ હું આપું એક આમાંથી કે સરકારે બે વસ્તુ સારી વાત કરી છે હેલ્થમાં, જેને આપણે ઇગ્નોર સીધી ન કરીએ, પણ એના પછી થોડું કોશન વિચારી લઈએ કે એમણે એવું કીધું છે કે 17,000 રૂરલ અને 11,000 અર્બન વેલનેસ સેન્ટર શરૂ કરવાના. હવે આનું બેકગ્રાઉન્ડ સમજવા જેવું છે કે અત્યારે ભારતમાં, જેમ એમણે પણ કહ્યું, 70% ખર્ચો જે હેલ્થ કેર ઉપર થાય છે ને એ પ્રાઇવેટ ખર્ચો થાય છે, એટલે 63% એવું છે કે સરકારની મદદ મળે છે. એટલે એની ઉપર કામ કરવા માટે હવે જો મારે આજે પબ્લિક હેલ્થ સેન્ટરમાં જવું હોય તો મારી પાસે એની એમ્યુનિટીઝ કે એની ગુણવત્તા એટલી નથી અને મને એની ગુણવત્તામાં વિશ્વાસ નથી. એટલે આ જે વાત કરી છે કે 11,000 અને 17,000 વેલનેસ સેન્ટરો શરૂ કરવા, એની તાતી જરૂરિયાત હતી, કદાચ એ રિયલાઇઝ થયું છે, સારી વાત છે. એમાં એક તકલીફ ઇમ્પ્લિમેન્ટેશનમાં એવી થાય, સૌથી પહેલું લેન્ડ એક્વિઝિશન. જો તમારે નવા ઊભા કરવાના હોય, જમીનો મળવી, અને આમાં પંચાયતોનો ભાગ હોય, મ્યુનિસિપલ કોર્પોરેશન્સે બહુ જ એગ્રેસિવલી ભાગ લેવો પડે, અને જો આ કોઓર્ડિનેશન ન થાય તો ખરેખર અમલી ના થાય. આપણે એમ્સની વાત કરતા હતા અને લગભગ 2 વર્ષ થઈ ગયું એનું આગળ પગલું ભરતા ભરતા, એટલે આ બધા ઇમિડિયેટ બેનિફિટ નહીં મળે. બિસાઇડ જે એક્ઝિસ્ટિંગ છે, પહેલા આઈ વુડ સે કે પહેલા એને ફંક્શનલ કરાવવા માટે મેન પાવર એલોકેટ કરો. કદાચ ડોક્ટર્સ કે નર્સિસ દૂર દરાજ જવા ના માંગતા હોય તો એમને એવા કોઈ ઇન્સેન્ટિવના પેકેજીસ આપો જેનાથી કરીને ત્યાંની જે ખાલી પોસ્ટ છે પહેલા એ ભરાય. એટલે આપણે વેલનેસ સેન્ટરો બનાવતા જઈશું, પણ એ ફંક્શનલ પણ હોવા જોઈએ, આપણે બિલ્ડિંગની જરૂરત નથી. પણ એમાં એક ટેકનિકલ મુદ્દો, એવું ઓલું માત્ર અર્થશાસ્ત્રના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું, ટેકનિકલ મુદ્દો આવે છે કે એ અમલીકરણની જવાબદારી રાજ્ય સરકારની ને લોકલ ગવર્મેન્ટની છે. એટલે એ કેન્દ્ર બજેટમાં એ લોકો કેન્દ્ર માત્ર પ્રોવિઝન કરી શકે અથવા તો એન્ફોર્સ કરી શકે, ત્યાં તકલીફ ગુજરાત રાજ્ય અને લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવે છે. હિમાનીબેન, આપ સર્વે મહાનુભાવો અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આપ સર્વેનો આભાર. તો દર્શક મિત્રો, બજેટ સ્પેશિયલની જે ચર્ચાઓ છે તે આગળ પણ ચાલુ રહેશે અને જોડાશે અમારો સહયોગી પ્રવીણ. આ સાથે જ આ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક.